પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં અલભાઈએ થતા બહેનો, દિવ્યતા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 24મી તારીખ સ્નાનસ્કાર યોહાનનો જન્મજયંતિ ઉજવીએ છીએ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવાર વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. લોકનો ગ્રંથ 1 અધ્યાય 47થી 67મી કલમ અને 80મી કલમ સુધી. હવે એલિઝાબેથનો પ્રસૂતિકાળ આવી પહોંચ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો. પ્રભુએ તેના ઉપર કેવી કૃપા કરી છે એ જ્યારે તેના પાડોશીઓએ અને સગા વહાલાઓએ જાણ્યું ત્યારે તેઓ આનંદમાં પામ્યા. પછી 8મે દિવસે તેઓ બાળકની સુન્નત કરવા આવ્યા અને તેઓ એનું નામ એના બાપ ઉપરથી જકરિયા પાડવા જતા હતા. ત્યાં એની મા બોલી ઉઠી, નહીં, એનું નામ યોહાન પાડવાનું છે. એ લોકોએ કહ્યું, પણ તમારા કુટુંબમાં એ નામ કોઈ નથી. પછી તેઓએ તેના બાપને ઇશારત કરી પૂછ્યું, એનું નામ શું પાડવાની તમારી ઈચ્છા છે? એટલે તેણે એક પાટી મંગાવીને તેના ઉપર લખ્યું, એનું નામ યોહાન છે. બધા અચંબો પામ્યા. તે ક્ષણે તેને ફરી વાછા ફૂટી અને તે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. બધા આડોશી પાડોશીઓ ભયભીત થઈ ગયા અને યહૂદીઓના પહાડી પ્રદેશમાં સર્વત્ર આખી વાત ચર્ચાનો વિષય થઈ પડી. જેમણે આ વાત સાંભળી તેઓ બધા જ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ છોકરો કેવો નીકળશે, કારણ સાચે જ એના ઉપર પ્રભુનો હાથ હતો. એ બાળક મોટો થતો ગયો તેમ તેની આધ્યાત્મિક શક્તિ વધતી ગઈ અને ઇઝરાયલ આગળ પ્રગટ થવાનો વખત આવ્યો ત્યાં સુધી તે વગડામાં રહ્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં અલભાઈતા બહેનો, ધર્મસભામાં હંમેશા સંતોનો તહેવાર એમના જે મરણ એટલે સ્વર્ગમાં એમનો જન્મ હોય ત્યારે ઉજવાય છે. ખ્રિસ્તી ધર્મ, કેથોલિક ધર્મમાં માત્ર 3 જ જણનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. એક આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુનો અને એમની માતા મરિયમનો સપ્ટેમ્બર 8મી તારીખ, અને પછી સ્નાનસ્કાર યોહાનનો જન્મજયંતિ જૂન 24મી તારીખ. ખ્રિસ્તમાં અલભાઈતા બહેનો, સ્નાનસ્કારક યોહાન એ જૂના કરાર અને નવા કરાર વચ્ચેના એક પુલ, એક બ્રિજ કહેવાય છે. ખ્રિસ્તમાં અલભાઈતા બહેનની મા, સ્નાનસ્કારક યોહાનની મા એક બાળક વગરની હતી. બધા જતા જાતના ટોણા મારતા હતા. અને જ્યારે પ્રભુએ એના પર કૃપા કરી અને બાળકનો જન્મ થયો ત્યારે એમના સગાઓને પણ બહુ આનંદ. અને જ્યારે છોકરાઓનું નામ પાડવાનું હતું અને એનું નામ યોહાન પાડ્યું, એના લીધે બધા વિચાર કરવા લાગ્યો, આ છોકરો કેવો નીકળશે, એ કેવો નીકળશે એમ કરીને જકરિયા પોતે એના જે ગીતમાં આગળના વચનોમાં આપણે જોઈએ છીએ, એ પરાત્પરનો પૈગંબર કહેવાશે. તારે પ્રભુની આગળ ચાલી તેના માર્ગો તૈયાર કરવાના છે એમ કરીને સ્નાનસ્કારક યોહાન શું કરવાના છે એ બાબતમાં એના પિતા ઈશ્વરની સ્તુતિ કરે છે. ખ્રિસ્તમાં અલભાઈતા બહેનો, આ તહેવાર ઉજવતા ખાસ કરીને આપણે જોવાનું છે. સ્નાનસ્કારક યોહાન એ હેતુ માટે પૃથ્વી પર આવ્યા. જે હેતુ માટે આવ્યા એમાં બહુ દ્રઢ હતા. એમાં ભલે જોખમ આવે, ખતરો આવે, પણ એમાં બહુ દ્રઢ હતા. લોકોને પ્રભુને માર્ગે લાવવા માટે હૃદયપલટો દ્વારા એમને પ્રેરણા આપતા હતા. સખત દેખાવ અને સખત શબ્દ વાપરી અને પ્રભુ પાસે આવવા માટે એમને ઉપદેશ આપતા હતા. હૃદયપલટો કરો. હૃદયપલટો જીવનમાં એક જરૂરિયાત વસ્તુ છે ખ્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો. અને સાથે સાથે મસીહાની તૈયારી માટે, મસીહાના જે જન્મની તૈયારી માટે આવ્યા હતા. અને મસીહા આવ્યા અને પછી જ્યારે મસીહા આવ્યા અને ત્યારે બતાવે છે, જુઓ પેલું ઈશ્વરનું ગેટું જે દુનિયાના પાપ હરી લેનાર એમ કરીને યોહાન ગ્રંથમાં 1 અધ્યાયમાં
29મી કલમમાં જે હેતુ માટે આવ્યા, લોકોને પ્રભુ પાસે લાવ્યા અને મસીહા આવ્યા અને સાક્ષાત બતાવે છે કે આ જ મસીહાજી, આ જ મુક્તિદાતા છે, દુનિયાના પાપ હરી લેનાર એમ તરીકે. ખ્રિસ્તમાં ભાઈ તમે એટલા નમ્ર હતા અને એ પોતે કહે છે ભર રાજા સાથે ઉભેલા માણસ છે એમ કરીને એમને બીજું સ્થાન પકડાવે છે. અને સાથે સાથે એક સ્ત્રીના લીધે એમના જીવન માટે જોખમ, પણ જે સત્ય છે સત્ય વળગી રહ્યા હતા. જે શાસન કરતા હોય, જે પાવર, જે અધિકારમાં રહેતા હોય, એમની સામે બોલવા માટે બીજાને તાકાત ના હોય, પણ સ્નાનસ્કાર યોહાન કહ્યું એ જેવી રીતે તું જીવે છે એ અધર્મ છે એમ કરીને ગંભીરતાપૂર્વક કહ્યું હતું. એનું પરિણામ જેલમાં પૂરી નાખવામાં આવ્યા અને ફરી એનું પરિણામ એમને મારી નાખવામાં આવ્યા હતા. ક્રિસ્મલ ભાઈ બહેનો, એમનું જીવન એક અદ્ભુત જે હેતુ માટે આગળ આવ્યા, દ્રઢ રહ્યા, નમ્ર રહ્યા અને સંપૂર્ણ રીતે એમનું જીવન સફળ બનાવ્યું હતું. જેવી રીતે લોકોને પ્રભુ પાસે લાવ્યા, જેવી રીતે નવો કરાર અને જૂના કરાર વચ્ચેને એક પુલ જેવા હતા, આપણે પણ ઈશ્વર અને લોકો વચ્ચે એક પુલ, એક બ્રિજ જેવું રહીને લોકોને પ્રભુ પાસે લાવીએ, જેથી કરી આ મહાન સંતનો જન્મજયંતિ ઉજવતા આપણે પણ આનંદ પામી શકીએ. હેપી ફીસ્ટ. આ ક્રિસ્મસ ભાઈ બહેનો, આજના મનોચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈશ્વર ઓળખ માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય દયા, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈશ્વર તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનું જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.